આણંદ જિલ્લાના ભાલેજ મુકામે સરકારશ્રી દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી જે કાયદો લાવવાની વાત ચાલી રહી છે તેના ઉપર સ્કેનરથી મેલ અને આપેલ નંબર પર મિસકોલ આપી વિરોધ નોંધવા માટેની પ્રક્રિયા અને આ કાયદો ખરેખર શું છે તેની હકીકતથી વાકેફ કરવા અને તેનાથી મુસ્લિમ સમાજની શરિયત વિરુદ્ધના શું નિયમો નક્કી કરવામાં આવેલ છે તેના માટે ચિસ્તિયા ફાઉન્ડેશન ભાલેજ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ચરોતર મુસ્લિમ અગ્રણી અને ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ સોહિલભાઈ ચિસ્તિયા અને એક્સ આર્મી આસિફભાઈ કાજીને મુસ્લિમ સમાજને સહી સમજ અને આમાં આગળ કઈ દિશામાં ચાલવું તેના માટે આમંત્રિત કરવામાં આવેલ હતા। આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં ભાલેજનો તમામ મુસ્લિમ સમાજ સામેલ હતો અને તમામ મસ્જિદના મૌલાના આગેવાનોએ હાજરી આપી હતી। વધુમાં સોહિલભાઈ ચિસ્તિયાએ આ સમગ્ર કાયદાની સમજ આપી કઈ રીતે વિરોધ કરવો તે પણ સમજાવ્યું હતું અને ત્યાં સ્થળ પર જ અસંખ્ય લોકોએ આ વાતને સમર્થન આપી આ કાયદાનો વિરોધ નોંધાવેલ હતો અને સોહિલભાઈ ચિસ્તિયા દ્વારા આ કાયદો જો અગર અમલમાં આવે તો જરૂર પડે તો નામદાર સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડત લડવાની તૈયાર બતાવેલ હતી। મારું નામ સોહિલ ચિસ્તિયા છે। અત્યારે અમે આણંદ જિલ્લાના ભાલેજ મુકામે આવેલા હતા। અહીંયા આવવાનું અમારું મુખ્ય કારણ એવું હતું, અત્યારે મોજૂદા સરકાર દ્વારા યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડનો એક કાયદો અમલમાં લાવવા જઈ રહ્યા છે, ત્યારે તેમણે જાહેર જનતાના સૂચનો માટેનો એક સ્કેનર અને મિસકોલ રજૂ કર્યો હતો। તો અમારા મુસ્લિમ સમાજનો આ યુસીસીના કાયદાનો એક વિરોધ છે કે જે અમારા મૂળભૂત અધિકારોનું ખનન થઈ રહ્યું છે અને અમારા શરિયત મુજબના કાયદાનો બી એક વિરોધ છે, જેથી અમારો આ વિરોધ દર્શાવવા માટે જે આ સ્ક્રીન ઉપર આપેલો મોબાઈલ નંબર અને આ સ્કેનર તેના દ્વારા અમારા મુસ્લિમ સમાજમાં જનજાગૃતિ માટે અમે ગામે ગામ અત્યારે જઈ રહ્યા છીએ અને આ નંબર પર મિસકોલ આપી અને આ સ્કેનર ઉપર સ્કેન કરી અને મેલ નાખી અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ અને અમારું સરકારશ્રીને પણ આપ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ યુસીસીના કાયદાનો સમગ્ર મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યું છે। આ કાયદો ખરેખર અમલમાં ના આવવો જોઈએ। માનનીય બાબા સાહેબ આંબેડકર સાહેબે જે સંવિધાનમાં જે કાયદા લાવ્યા તે બરાબર છે। મુસ્લિમ સમાજ પોતાના કાયદાથી પોતાના શરિયત મુતાબિક અમારા પવિત્ર ગ્રંથ કુરાન શરીફે જે પ્રમાણેનો શરિયતના કાયદા રાખ્યા છે તેનાથી અમે શાંતિ સલામતી રહીએ છીએ। આ કાયદો લાવવાથી કોઈ પણ સમાજને ફાયદો થનાર નથી, ઉપરથી બધાને ગેરસમજ ઊભી થઈ છે, જેથી આ કાયદો લાવવો ના જોઈએ। અને આજે ભાલેજ ગામમાં ગામના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો દ્વારા આનો બહુ સારો પ્રતિસાદ મળ્યો અને આપ મીડિયાના માધ્યમથી પછી એકવાર હું સમગ્ર મુસ્લિમ સમાજને અપીલ કરું છું કે આ કાયદાના વિરોધ માટે આ નીચે દર્શાવેલ મોબાઈલ નંબર અને આ સ્કેનરથી આપણે વિરોધ નોંધાવવો જોઈએ, જેથી સરકારશ્રીમાં આગળ આપણે રજૂઆત કરી શકીએ કે આ કાયદો અમારો સખત આ કાયદો અમે વખોડીએ છીએ અને વિરોધ કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।